સાંસદ મનસુખ વસાવા વન વિભાગની કાર્યવાહીથી નારાજ છે। રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીને રજૂઆત કરી છે। અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ માનો, માત્ર વન વિભાગના અધિકારીઓનું ન માનો તેવું જણાવ્યું। સેટેલાઇટ નકશા પરથી નિર્ણય ન લેવા રજૂઆત કરી। નર્મદા જિલ્લામાં આવી ખેડૂતોની સ્થિતિ જોવા ટકોર કરી। ખેડૂતોને ન્યાય અપાવવાની પણ સાંસદની માંગ છે કે ખેડૂતોને ન્યાય આપો। तो तमने एक ज मारी विनंती है, नर्मदा जिल्लाना तमे सहप्रभारी मंत्री पण छो, तो अधिकारीनी वातमां तमे ना आवो। तमे आ विस्ताરના આદિવાસીને જે હિતની વાત છે એને ધ્યાનમાં તમે લાવો। અને ત્યાં ગાંધીનગરમાં આ વન અધિકારીઓ કે આઈએફએસ અધિકારી મીટિંગ નહીં કરો। તમે નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી છો તો તમે સ્થળ પર આવો। આજે જે ખેડાણવાળી જે જમીન છે એ ત્યાં સ્થળ પર આવો તો તમને ખ્યાલ આવશે। ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બેઠા બેઠા જે સેટેલાઇટના નકશાના આધારે નિર્ણય ના લઈ શકાય। સાચી માહિતી તમને ના મળે। સાચી માહિતી પ્રવીણભાઈ માળી સાહેબ તમે અહીંયા આવશો, અહીંયા જ્યાં સાગબારાના ખેડૂતો જંગલની ખેડાણ કરે છે એ, અને સામે જ રોડના સામે જ ઉમરપાડા તાલુકાના ખેડાણ કરે છે ખેડૂતો। એ સ્થિતિ તમે અહીંયા સ્થળ પર આવશો તમને ખ્યાલ આવશે, તો તમે સાચો ન્યાય કરી શકશો। એટલે મારે આપને વિનંતી છે, અમારા જેવા ચૂંટાયેલા સંસદ સભ્યની પણ વાત માનો। અમે પણ લોકપ્રતિનિધિ છે। તમે જેવા લોકપ્રતિનિધિ છો એ રીતના હું પણ લોકપ્રતિનિધિ છું। અને એને 7-7 ટર્મથી આ લોકો મારા મત વિસ્તારના છે, મને સહયોગ કરતા આવે છે। તો મારી ફરજ છે કે એમના દુઃખના પ્રસંગે મારે એમને સહકાર આપવો જોઈએ।